આખરે વસ્તી ગણતરીની શરૂઆત થઈ ગઈ છે. આમ તો જો કે વસ્તી ગણતરી 2021માં જ થઈ જવાની હતી, પરંતુ કોરોનાને કારણે આ વસ્તી ગણતરી ન થઈ શકે. પરંતુ હવે 2026 અને 2027 આ 2 વર્ષ દરમિયાન વસ્તી ગણતરી થશે. આ વસ્તી ગણતરીને 2 ભાગમાં વહેંચવામાં આવેલી છે. એક તો હાઉસ લિસ્ટિંગ અને બીજું છે એકચ્યુઅલમાં વસ્તી ગણતરી. પરંતુ હવે તમારા મગજમાં ઘણા બધા પ્રશ્નો હશે. એમાંનો એક પ્રશ્ન એ હશે કે શું આ વખતે ઓનલાઈન વસ્તી ગણતરી થવાની છે? તો હા, બિલકુલ ઓનલાઈન તમે ઘરે બેઠા 5 મિનિટની અંદર જ આ વસ્તી ગણતરીમાં ભાગ લઈ શકો છો, ફોર્મ ભરી શકો છો. ત્યારે કઈ રીતના આખી પ્રોસેસ કરવાની છે એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. સૌથી પહેલા અત્યારે જે વસ્તુ થવાની છે એ છે હાઉસ લિસ્ટિંગ. આ એક પ્રકારની વસ્તી ગણતરી સમાન જ છે, પરંતુ આમાં જે પ્રોસેસ હોય છે એ થોડી અલગ હોય છે. આમાં ઘર દીઠ બધી વસ્તુ ગણવામાં આવતી હોય છે. હવે આ બધી જ વસ્તુ તમે આરામથી ઘરે બેઠા કરી શકો છો, પરંતુ આ ઘરે બેઠા એટલે કે ઓનલાઈન કરવા માટે અમુક તારીખો નક્કી કરવામાં આવી છે. જેમ કે 17 મે 2026 થી લઈને 31 મે 2026 સુધી જ તમે આ બધી જ પ્રોસેસ કરી શકવાના છો. એ બાદ તમે આ પ્રોસેસ નથી કરી શકવાના. આના કરતા પણ એક વિશેષ વાત, આ જે બધી વસ્તુ કરવાની છે એ તમે સવારના 6 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી આખી પ્રોસેસ કરી શકો છો. આ બધું સમજી રહ્યા છો તો એક વસ્તુ પણ એ સમજી લેજો કે દરેક ઘર દીઠ તમે એક મોબાઈલનો ઉપયોગ જ કરી શકશો. એટલે કે જે મોબાઈલનો ઉપયોગ તમે અહીં કરેલો હોય, એટલે કે જે તે ઘરમાં કરેલો હોય, તો બીજા ઘરમાં એ મોબાઈલનો ઉપયોગ તમે નહીં કરી શકો. હવે આખી પ્રોસેસ કઈ રીતના કરવાની છે એની વાત કરીએ. સૌથી પહેલા તમારે ગૂગલમાં જઈને તમે એ લખી શકો છો ઓનલાઈન સેન્સસ અથવા તો સેલ્ફ એન્યુમરેશન લખી શકો છો. આ બાદ તમને આવી કંઈક વેબસાઇટ દેખાશે. ધ્યાનથી સમજી લેજો કે આ કઈ પ્રકારની વેબસાઇટ છે. બીજી કોઈ વેબસાઇટમાં ન જતા, એ ફ્રોડ પણ હોઈ શકે છે. એક વખત પોઝ કરીને આ વેબસાઇટને ખાસ કરીને ચકાસી લેજો. આ બાદ એક વખત એની અંદર જતા રહેશો. આ બાદ તમને આવું કંઈક પેજ દેખાતું હશે, જેની અંદર સ્ટેટ અથવા તો યુટી પસંદ કરવાનું આવશે, જેની અંદર તમારે ગુજરાત પસંદ કરવાનું છે. ગુજરાત એક વખત પસંદ કરી લીધા બાદ તમારે કેપ્ચા કોડ દાખલ કરવાનો છે. ધ્યાન રહે કે કેપ્ચા કોડ ધ્યાનથી દાખલ કરજો, નહીં તો મેં જેવી રીતના ભૂલ કરેલી છે એવી ભૂલ તમે પણ કરી શકો છો. એટલા માટે થઈને ખાસ કરીને કેપ્ચા કોડ બરાબર નાખજો. કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ તમને આવું ફરીથી એકવાર પેજ દેખાતું હશે. એની ઉપર તમારે ઓકે કરીને સિલેક્ટ કરી નાખવાનું છે. એક વખત ઓકે કરી નાખશો. આ બાદ ખાસ કરીને ફરીથી એકવાર તમારે તમારું આખું નામ દાખલ કરવાનું છે. તમારું નામ દાખલ કર્યા બાદ તમારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ જો તમારી પાસે હોય તો તમે નાખી શકો છો. બાકી નામ અને નંબર નાખવું ફરજિયાત છે. આ બધું જ થયા બાદ તમારે વેરીફાઈ અને પ્રોસીડના બટન ઉપર ક્લિક કરી નાખવાનું છે. ક્લિક કર્યા બાદ તમારી સામે નવું એક પેજ ખુલી જશે, જેની અંદર તમને સિલેક્ટ કરવાનું કહેશે તમારી કઈ ભાષા પસંદ કરવી છે. આમાં તમે ગુજરાતી, ઇંગ્લિશ અથવા તો તમને જે મનપસંદ આવે એ લેંગ્વેજ તમે સિલેક્ટ કરી શકો છો. અને આ બાદ ઓટીપી સેન્ડ કરવામાં આવશે, જે તમારા મોબાઈલ નંબર ઉપર નાખવામાં આવ્યો હશે. હવે મારા કેસમાં એવું થયું હતું કે મારે 2 વખત ઓટીપી નાખવો પડ્યો હતો, એટલે કે રીસેન્ડ ઉપર તમારે ક્લિક કરવું પડ્યું હતું. પરંતુ તમારે પહેલી વખતમાં જો આવી જાય તો તમારે અહીં પોતાનો ઓટીપી નાખી દેવાનો છે. ઓટીપી નાખ્યા બાદ ફરીથી એકવાર નવું પેજ ખુલી જશે. હવે જે નવું પેજ ખુલ્યું એની અંદર તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે. આ બાદ તમારી આસપાસનો જે પિનકોડ છે એને સિલેક્ટ કરવાનો છે. જો ગામ, શહેર, વિસ્તાર અથવા તો પેટાપરા હોય તો ખાસ કરીને ત્યાં આ નાખવાનું છે. જેમ કે મારો જિલ્લો રાજકોટ થાય છે, મારો પિનકોડ 360 330 થાય છે અને મારા ગામનું નામ મોવિયા છે, તો મેં એ બધી જ માહિતી લખી નાખી છે. અને આ બાદ ખાસ કરીને તમારે શું કરવાનું છે, શોધોના બટન ઉપર ક્લિક કરવાનું છે. શોધોના બટન ઉપર ક્લિક કર્યા બાદ તમને આવું કંઈક દેખાતું હશે. એટલે કે મેં મોવિયા ગામ સિલેક્ટ કરેલું હતું, એ જ રીતના મને મોવિયા ગામનો નકશો દેખાડેલો છે. હવે અહીં તમારે શું કરવાનું છે, તમારું જ્યાં એક્ઝેક્ટ ઘર હોય ને ત્યાં તમારે એકચ્યુઅલમાં જે નિશાન છે, એટલે કે જે લાલ કલરનું નિશાન છે, એને તમારા ઘર ઉપર મૂકવાનું છે. જ્યારે લાલ કલરનું નિશાન તમારા ઘર ઉપર આવી જાય ત્યારબાદ તમારે સ્થળની પુષ્ટિ કરો એ બટન ઉપર ક્લિક કરવાનું છે. અને એક વખત એના ઉપર ક્લિક કરી નાખશો. આ બાદ તમને એક નવું પેજ દેખાતું હશે. એની ઉપર ખાસ કરીને તમારે એ વસ્તુની નોંધ લેવાની છે કે બધી જ વસ્તુ બરાબર છે કે નહીં. એક વખત સ્થળની પુષ્ટિ કરી નાખો. આ બાદ હાના બટન ઉપર ક્લિક કરવાનું છે. હા ઉપર એકવાર ક્લિક કરી નાખશો અને આ બાદ ક્વેશ્ચન આન્સર આવશે. આ ક્વેશ્ચન આન્સર કંઈક ઓપ્શનના રૂપમાં હશે, પરંતુ અહીં મહત્વની વાત તો એ છે કે અલગ અલગ પ્રશ્નો હશે, જેમ કે સામાન્ય માહિતી, સુવિધાઓ, તમારી પાસે કેટલી મિલકતો છે, આ બધી જ વસ્તુની ખાસ કરીને ચકાસણી કરવામાં આવશે. જેમ કે એકાદું ઉદાહરણ લઈએ તો જનગણના ઘરના ભોંયતળિયામાં વપરાયેલ મુખ્ય સામગ્રી, એટલે કે ઘરમાં જે વસ્તુ વપરાયેલી છે એ કઈ છે, તો માટી, લાકડું, પાકી ઈંટ, પથ્થર, સિમેન્ટ, આ બધા જ કેટલાક ઓપ્શન છે કે જેની અંદર તમારે જે લાગુ પડતું હોય એ ઓપ્શન સિલેક્ટ કરી નાખવાનો છે. જેમ કે બીજો પ્રશ્ન છે, ઘરની દિવાલમાં વપરાયેલ મુખ્ય સામગ્રી કઈ છે. એ જ રીતે અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે.
એ બધા જ પ્રશ્નોને ધ્યાનથી તમારે સમજવાના છે અને જે લાગુ પડતું હોય એના ઉપર જ ક્લિક કરવાનું છે. અને એક વસ્તુ ખાસ નોંધજો કે તમારે ખોટી માહિતી નથી આપવાની. જો ખોટી માહિતી આપશો તો આગળના સમયમાં સરકારને જે માહિતી તમારી પાસેથી જોઈએ છે, જે સાચી માહિતી જોઈએ છે એ નહીં મળે. ને આગળના સમયમાં સરકારને કોઈ પણ પ્રકારની કોઈ સ્કીમ લાગુ કરવી છે, કોઈ યોજના લાગુ કરવી છે તો એમાં સરકારને તકલીફ પડી શકે છે ખોટી માહિતી જો તમે આપશો તો. અને આની સાથે સાથે વાહન તમારી પાસે કયું છે, આ બધી જ વસ્તુ પૂછવામાં આવશે. એટલા માટે થઈને દરેક ઓપ્શનને શાંતિથી સમજજો, દરેક પ્રશ્નને શાંતિથી સમજજો અને આ બાદ જ ક્લિક કરજો. અને આ બાદ બધું જ થઈ ગયા બાદ તમારે શું કરવાનું છે, છેલ્લે નીચે એક ઓપ્શન દેખાતો હશે અંતિમ સબમિટ, આના ઉપર ક્લિક કરી નાખવાનું છે. અહીં તમને એમ બતાવવામાં આવશે કે જો તમે હામાં જવાબ આપશો ને આગળના સમયમાં જો તમે સબમિશન કરો છો તો પછી આગળના સમયમાં તમે આ ફોર્મની અંદર કાંઈ પણ જાતનો ફેરફાર નહીં કરી શકો. એટલે તમારે શું કરવાનું છે, ફરીથી એકવાર બધા જ જે ફોર્મના પ્રશ્નો છે એને ચકાસી લેવાના છે અને ખાસ કરીને તમે બધા જ પ્રશ્નોના જવાબ બરાબર આપેલા છે એ એક વખત ચેક કરી લેવાના છે. હવે હાના બટન ઉપર ક્લિક કર્યા બાદ શું થશે, એકચ્યુઅલમાં તમારું ફોર્મ સબમિટ થઈ જશે. પરંતુ અહીં જ ગાડી નથી ઊભી રહેતી. ખાસ કરીને આનો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. હવે સ્ક્રીનશોટને તમારે શું કરવાનું છે, આગળના સમયમાં તમારા ઘરે સરકારે જે અધિકારીની નિમણૂક કરેલી હશે ને એ અધિકારી તમારા ઘરે ચોક્કસથી આવશે, પરંતુ તમારે એ સમયે આ સ્ક્રીનશોટ અથવા તો જે નંબર છે એ ખાસ કરીને બતાવી દેવાનો છે, જેનાથી આગળના સમયમાં એવો તમારા ઘરે તો આવશે પરંતુ માત્ર એક જ મિનિટની અંદર એ તમારો નંબર લઈને ત્યાંથી જતા રહેશે. ખાસ કરીને આ એવા લોકો માટે કામનું છે કે જે લોકો માટે સમય નથી, જે લોકો પાસે ખાસ કરીને અધિકારીને પોતાના ઘરમાં નથી આવતા, ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. એ સમય દરમિયાન તમે ઓનલાઈન પ્રોસેસ ચોક્કસથી કરી શકો છો અને આગળના સમયમાં તમારો સમય પણ અહીં બચી શકે છે. ત્યારે આ તો માત્ર એક જ પાર્ટ થયો, કારણ કે આ હાઉસ લિસ્ટિંગ હતો, એટલે કે તમારા ઘરમાં શું છે, તમારું ઘર ક્યાં છે, આ બધી વસ્તુની ગણતરી હતી. પરંતુ હજી જે એકચ્યુઅલમાં વસ્તી ગણતરી છે એ 2027માં થવાની છે. ત્યારે સરકાર જો આગળના સમયમાં ઓનલાઈન એને પણ રાખી દેશે તો આગળના સમયમાં એના ઉપર પણ ચોક્કસથી અમે વિડીયો બનાવીશું. પરંતુ ત્યાં સુધી અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.